જય માતાજી, જય સીતારામ। કેમ છો બધાય? મજામાં? તો અમે પણ મજામાં છે। અમારા કપામાં પાણી ગરી ગયું ફૂલ, દેખાય? તળાવ તળાવ થઈ ગયા। 3 દી રહ્યો અને બીજે દી પાછો વરસાદ આવ્યો। આવું થાય અમારા ખેતરમાં, બહાર નથી નીકળાતું તો શું કરવાનું? તો આવું થાય। વરસાદ ચાલુ છે તો તમને દેખાડીએ। તો અમે પણ અત્યારે રૂમમાં પૂરેલા છે, રૂમમાં છે। તો આ વરસાદનું બધું પલળી ગયું છે, બધું લોતપોત થઈ ગયું છે। અને આમાં ઘણા લગભગ 4-5 દી થઈ ગયા છે અમારો બ્લોક વિડીયો આવ્યો નથી। એનું એ કારણ કે ખડ બહુ થઈ ગયું છે, હાથી હાંકવાની છે, પછી બધું નીંદીને પૂરું કરવાનું છે એટલે। તો આજનો બ્લોક છે અમારે વરસાદનો। 4 દી વરસાદ રહ્યો એટલે આ 5મે દી પાછો વરસાદ આવ્યો તો અમે બ્લોક સ્ટાર્ટિંગ કરી દીધો છે। તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને સાંજના વાગ્યા છે 7 અને બ્લોક એક જેવો તેવો આવે કે મંદારું થોડુંક થઈ ગયું છે। જો અમારે નેરું હાલી જાય સામે એમાં કપાસ છે પણ એ તળાવ થઈ ગયું છે ફૂલ। આ પાણી ભરાઈ ગયું છે। વરસાદ લગભગ 12 વાગ્યાનો ચાલુ છે પણ 7 વાગવા આવ્યા હજી કંઈ વરસાદ રહ્યો નથી। આવું થાય તો આમાં અમારે શું કાઢી લેવાનું? કંઈ કાઢવાનું આવતું નથી। બાપરે વરસાદ કેટલો! મોબાઈલ પરોળી જાય। તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો। આવું થાય છે અમારે વરસાદને કારણે, એમને છે બધે પાણી પાણી જ છે, ક્યાંય ખાલી નહીં। આવું થાય। તમારા ભાઈ પણ આવી ગયા છે। અહીંયા શું કરો? થેલા ઓડીને કરો, ઘૂમતા તાણી વરસાદના। હાલો મિત્રો, કેમ છો બધા? જો વરસાદની ઘૂંઘટ બાંધી, કઈ દેખાતું નથી લેપાડર। અંધારી રાતડીમાં બ્લોક બનાવીએ છે। વાડી વાળાને તો આવું હોય, જોયું? પાણી પાણી વાડી વાડી આજ અંધારું લાગે છે। વરસાદ ઘમઘમાટ, મને કુવામાં ઉઠાઈ સત્યા દેખાય? ફૂલ પાણી એટલે ફૂલ પાણી છે। 12 વાગ્યાનો ચાલુ છે એક જ ધારે। પણ અમે આજ છે ને તે આટું રવો બનાવીને 5 વાગ્યા એમ ખાઈ લીધો, કેમ કે આ વરસાદનું રોટલા એવું રંધાય એવું છે નહીં। તો અમારા બ્લોગને પૂરો જોજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, કોમેન્ટમાં પણ લખજો કે તો અમે છે ને આજે શું કહેવાય, આજે છે શુક્રવારનો વરસાદ ચાલુ છે। અને આવજો તમે ગઢડા ફરવા। સ્વામિનારાયણનું મંદિર છે અહીંયા। અરે વાહ, મસ્ત ફિનિશિંગ આવી રહી એમ રે। કેવા આવે? કેમ છો? કોની દેખે? એમ જ છે। તો બધાય લાઈક વાળા, ફોલોવર વાળા મળવા આવજો ગઢડા।
અને ગઢડા બહુ મોટું મંદિર છે સ્વામિનારાયણનું. તમને તો ખબર જ હશે, અમારા બ્લોગ જોતા હોય એને તો ખબર હોય કયા ગામમાં આવ્યું અને કઈ જિલ્લો લાગે. કોમેન્ટ કરજો તો બતાવશું. અને મંદિરનો પણ એકાદો બ્લોગ લઈશું, પણ બધા એમ કહે છે કે મોબાઈલ ફોન અંદર નથી લઈ જવા દે, એટલા માટે નથી બનાવતા. તો બાય બાય, જય માતાજી બધાને.